તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા। તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે। તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો। તો અવારનવાર રેકોર્ડિંગ વાયરલ થતા જોઈએ આપણી ચેનલમાં। તો હાલો આગળ વધી અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં જરૂર કહી દેજો। તો હાલો રેકોર્ડિંગ આગળ સાંભળી। હાલો હાલો મનસુખભાઈ, તમને ફોન કર્યો તો 2-3 દી પહેલા છે। હા, શેના માટે કર્યો તો? આપણે બાયુના કેસ માટેનો ફોન કર્યો તો। મેં કીધું સલાહ સૂચન લેવાની છે તમારી પાસે। બાયુના કેસ માટે? હા। આપણે ક્યાં ગામથી બોલો? તળાજા, ભાવનગર ડિસ્ટ્રિક્ટ। આપણે કઈ સમાજમાંથી બોલો? બાબર। બાબર? હા। બાબર એટલે બાલદાટી કરે ને? હા, બાલદાટી કરે। હા, બોલો ને ભાઈ। તો મેં કીધું મારા ઘરના કેસ કર્યો એકવાર ખાટા ખોરાકીનો। ખાવા દઈ દેવાય ને, એટલે ખોરાકી કેસ ન કરે। પણ ખાવા તો દેવી છે, પણ રહેવું નથી તો શું કરું? જો એકલા સધવાની તો વાત કરે છે। હા, એકવાર ખાટા ખોરાકીનો કેસ કર્યો એટલે જામીન ને બધું દઈ આવ્યું। પછી પાછા સમાધાન કરી ગયા। સમાધાન કરીને પાછી તેડી લીધી ને પછી પાછા લઈ ગયા ને પછી પાછા અત્યારે લઈ ગયા। હા, ટૂંકમાં હાલવા નથી દેતા એને બહાર છે ને ઘર હાલવા દેતા। બધાને જેટલી છોકરીઓ છે ને એની માવું જ હુરહાંડ છે। એ તો હોરી છે। એક કામ કરી, આપણે ભારતમાં છે ને એક હવન કરાવી નાખી, છોકરીઓની માવું સીધી થઈ જાય ને। હા, એ વાત છે। રીહામણા હવન એક કરી નાખી કયો? હા, રીહામણા હવન। અરે હમણાં હવન કરવો પડશે। હા, હા, એ વાત અને જે બ્રાહ્મણ ફેરા ફેરવા આવ્યો ને એ આમાં ન હાલે। હા હા આમાં છૂટાછેડાનું ભ્રમણ આવે। હા, છૂટાછેડામાં એ વાત છે। પણ છૂટું નથી કરી દેતા। પાછો લોસો એમ થઈ ગયો ઓલા ભાઈને લઈને આવો એમ કે। ક્યાં ભાઈ ને? હવે એક મારા મામા છે એને વેવાળ કરાવી દીધા। હવે મારા મામા ફોન ઉપાડતા ને એમ નહીં, તમારે ડકો છે એમાં બે જણાના મગજ અમારે બે જણાને કાંઈ વાંધો નથી। મારા હાહુ છે ને એ ફોન કરીને પૂછ્યા કરે। મારા ઘરના 2 મહિના હતા તો એની દવા લેવડાવી લીધી, બરાબર। પછી ઉપર જતા એ બધું સડાવે એમ કે ઘરનું કામ નહીં કરવાનું, હાહુ ભેગા નહીં રાખવાનું। તો મારે બાને મારે ક્યાં મૂકવા જવા? માવતર છે બરોબર, એ આપણે ભગવાન સમાન છે। હવે એને ક્યાં મૂકવા જવા? આપણે એના થકી તો આપણે આ દુનિયા જ હોય ને। એમ નહીં, એને કઈ તમારા જે છોકરીને કઈ તારા મા બાપ તને વાલા છે એમ અમને મારા મા બાપ નો વાલા હોય? હા, તો એમ કે હું તમારા બાને ખાવા નહીં દઉં, મારા બાપાના બાઈ જીવે છે કે એને ખાવા નહીં દઉં। હાલ મારા બાપાને માને મારી નાખવું પડતો, તારી માને બાપાને મારી નાખવું। હાલ આપણે ક્યારે તું તારે ને પતાવી દે, હું મારે ને પતાવી દઉં। એમ તો ના માનતી, પછી લોસો એમ થાય ને બા કે ને એટલું કરે। પણ હવે હું શું કઉ છું, હવે મા બાપ આપણે મોટા કરી દઈએ ને, હા એમ પછી આપણે ભગવાન સમાન છે। હું એવું માનું કે મારા મા બાપ છે ને મારા ભગવાન સમાન છે। ના નહીં, તમારી વાત સાચી, તું બુદ્ધિશાળી માણસ છો ભાઈ। હા, હું મારા મા બાપને ન મૂકું, હું દુનિયા કદે મૂકવાની થાય તો મૂકી દે, બાકી મારા મા બાપને નહીં મૂકું। હા, તો મેં છે ને મારા મા બાપ હાટું થઈને હું અટણ હનુમાનજીની કોઈને જિંદગી જીવું છું। હા, નકરી સેવા જ કરું હું। હા, તો હું સેવા જ કરવાનો છું, જીવું જ્યાં સુધી કરવાની છે। હવે શું કરું? આ અંધની માની જેને કૂક ઉજાળી, આ નીત રખો પારાયકા। એવું છે બાપુ। હા, તો આનું શું કરે? પાછો કેસ કરવા દેવાય જેને રામને રૂડી રાખ્યા આ દુનિયામાં, એક જ જન્મો બાપા જેને રામને રૂડી રાખ્યા। હવે મારે આનું શું કરું? તો હું આમાં આપણા ઓડિયો વાયરલ થાય તો આપણને કઈ પ્રોબ્લેમ નથી ને? નહીં કાંઈ પ્રોબ્લેમ નથી। હવે તો પ્રોબ્લેમ પડે એવું કાંઈ છે જ નહીં, કારણ કે આબરૂને ધજાગર અમારા પેલા ઘરના ક્યાંય। હવે મારે તમારું નામ બોલો। મારું નામ ગઢાદરા વિપુલ બાબુભાઈ। ગડોદરા? હા, ગઢાદરા। ઉભા રહ્યો, એક મિનિટ મને છે ને ગઢાદરા, પછી વિપુલભાઈ બાબુભાઈ। ગામ કયું કીધું? શોભાવડ। હા, શોભાવડ। તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। તળાજા, જિલ્લો ભાવનગર। ઓકે, હાલો। હવે તમે કેટલા ભાઈઓ? અમે 2 ભાઈ। ઓકે, અને 2 ભાઈ બેનું 1 બરોબર। એ બધા ઘરે બારે? એ મારા ભાઈને લગ્ન થઈ ગયા, મારા બેનના લગ્ન થઈ ગયા। એ બધાને એના કહેવાથી નોખાઈ મેં કરી દીધા। એને કીધું મકાન બનાવી દીધા, મેં મકાન બનાવી દીધા। તમે મોટા તમે નાના? હું નાનો બધાથી। હવે તમારી ઘરવાળીનું નામ શું છે? ધર્મિષ્ઠા બેન। હા,
શર્મિષ્ઠાબેન વિપુલભાઈ હા આ પત્ની હવે તમારા સાસુનું નામ રસીલાબેન. રસીલાબેન સસરાનું નામ અશ્વિનભાઈ ભાષાભાઈ ગોહિલ. અશ્વિનભાઈ આશાભાઈ ગોહિલ. ગોહિલ. ઓકે, હવે મને આ ધર્મિષ્ઠાબેન નો નંબર આપશો કે રસીલાબેન નો? રસીલાબેન નો નથી અને ધર્મિષ્ઠાબેન નો નથી, અશ્વિનભાઈ પાસે ફોન છે. અશ્વિનભાઈ તમારા અશ્વિનભાઈ મારા હારા, એ હારા માણસ છે પણ અત્યારે એને સડાવે ને બહુ. એ હારા માણસ છે, એ ભોળાનાથ ના ભગત છે, એ આપણને આજ સુધી કોઈ દે કાંઈ કીધું જ નથી પણ અત્યારે ઈ મારા હાવ એને સડાવે. ભોળાનાથ ના ભગત હોય, ભોળાનાથ ના ઘરેથી પાર્વતી એ રિયામણું કાઢ્યું હતું, તો એમાં આ કાંઈ ભોળાનાથ ની ભક્તિ કરત ન જાય એવું ન હોય. નહીં, પણ માણસ સીધા છે, આપણે નાદ નો કહેવાય ને. કેમ કે ઇતિહાસ સાક્ષી પૂરે છે, શંકર પાર્વતીજી રિયામણે ગયા ને તે ભોળાનાથે કીધું કે શંકોઈબાઈ જાય પિયરિયામાં ભોળાનાથ. હા, આમાં છે. એટલે પાર્વતીજી પણ રિયામણે ગયા હતા, હાથે મેટમ કરવા ગયા હતા, પછી પાછા આવ્યા નહોતા. અત્યારે 11 કરવાના બાને એ 11 કરવા બોલાવીને ચડીને લઈ ગયા અને પછી પાછા અત્યારે ના જઈને પતા કાઢ્યું તમે આમ કીધું ને તમે આમ કીધું ને એ બધું શું લાવ્યા. હવે વિપુલભાઈ, તમારા પત્ની રીસામણે છે ને કેટલો સમય થયો? આ મહિનો થવા આવ્યો. મહિનો હજી તાજે તાજું છે? આ તાજે તાજું છે ને, પેલા મારા લગ્ન ક્યાં ને 2 વર્ષ થવા આવ્યા, બરાબર. 2 વર્ષમાં 5 મહિના એ નહીં રહેવા દીધી હોય. 2 મહિના 5 વર્ષમાં 2 મહિના? હા, 5 મહિના અહીંયા મારા ઘેર નહીં રહ્યો હોય. ઓહો, તો અહીંયા બસ નૈયા નૈયા રાખવી હતી, બરોબર. તો એને લગ્ન જ ન કરાય ને. એમની પર તો આ તમારી ઘરવાળી છે એને તમારી પ્રત્યે પ્રેમ નથી? એને પ્રેમ છે પણ એના મા બાપ નો વધારે છે, એની બા નો વધારે છે. બાના પતિ પત્ની નો જે પ્રેમ છે ને, ત્યાં બધા એ કાન મેં તો તારી મોરલીએ મોઈન મેં રોતા બાળ મિલ્યા. રાતની બાપુ મોરલી ક્યારે વગાડી? ખાલી મોરલી વગાડે તો બાયું છોકરા મૂકીને રમવા વી ગયું. એવો પ્રેમ હોય ને તો આમ રગડતા થોડા મૂકે. એટલે ઈ પ્રેમ નો હોય, ઈ તો હું તમને કહું. હા, ઈ તો નો નથી જ તે, ઈ તો હું કહું. બાકી એના મા બાપ 20 વર્ષની કરણ એક સલકીએ સીધી હાલતી થઈ જાય ને વંડી ટપીને વી આવે તો જ. હા એમ એને પ્રેમ કહેવાય ભાઈ, એને પ્રેમ કહેવાય. કાંઈ વાંધો નહીં, મને તમારો હાર નંબર દો. હાલો 81 40 હા 60 29 જે આપણે એમ કે આ રીતે કરવું છે આપણે એ રીતે કરવા તૈયાર થઈએ, બરાબર. પણ એ જજવાની વાત કરે ને એ બધું ખોટું કરે છે. હા, હું એની વાત કરું છું. હવે પછી હું તમને બધું કહે કે એનો વાક આ છે ને ફલાણું આ છે ને ઢીકણું છે, તમને બધું કહે પણ એ બધાના પ્રૂફ મારી પાસે છે. મારા ઘરના 2 મહિના હતા ને મારા હાવ દવા લેવડાવી લીધી હતી, બરોબર. તો અહીંયા રહે તો છોકરા ના કરવા દેવા, તો મારે એની આરતી ઉતારવી. પછી અહીંયા રહે તો મારા મા બાપ ને ભેગા નથી રાખવા, તો મારે એની આરતી ઉતારવી. મારા મા બાપ થી મોટો કોઈ નથી, એ મને ખાસ ખબર છે. હું એની સેવા કરવા જ્યાં સુધી જીવું ત્યાં સુધી સેવા કરવાનો છું. મેં ભાઈ તમને કહું, આમાં એટલે લગ્ન મેં છે ને એટલે લગ્ન ન કર્યા અને કંટાળી ગયો. મેં મારી બાઈ ને 3 છોકરીની માં હતા ને છૂટું દઈ દીધું, નહીં નીકળી ન હાલે. આજે મારા મા બાપ ને ન રાખતી હોય ને તારો એક ની લાકર ન જોઈ. તમારા છોડીના લગ્ન તો હમણાં કર્યા. હા, ઈ તો બાઈ કરવું પડે. તમે 2 હારવાય હતા. હવે ભાઈ તમે ક્યાંય નાખ્યો પણ આમને હું તમને પેલી ઓળખું, મને ન ખબર હોય. વિપુલભાઈ, આમાં બધું એવું હાલ્યા જ કરતું હોય. આમાં હું છે કઈક દેખાડવાના જુદા ને કઈક તો બરાબર છે, પણ આ લોકો ખોટું વધારે બોલશે. પછી એની છોકરી પૈસા ચોરે, એનું સબૂત મારી પાસે, મારા પૈસા ચોરી ગયેલી છે, બરોબર. પછી માવો ખાય, બજારે ખાય, બરોબર. મેં બધું સહન કર્યું. એના મા બાપ ને અત્યાર સુધી કઈ થાકી ગયો, કોઈ સીમાની એટલું કહી દીધું મેં એને. પણ હવે એ નથી સુધરતી, રાંધતા નથી આવડતું, તોય આપણે કીધું કે હાલો વાંધો નહીં. ફાકી ખાતા આવડે છે? હા, ફાકી ખાય છે, માવો ખાય છે, પૈસા ચોરે. હા, પાતરી ખાય. વિમલે ખાય. ઓકે, તો કઈ એમાં ઘટતું નથી. હાલો બીજું બોલો. હા, તો પછી વિમલ ફાકી કોઈ બાયું ખાતી હોય ને, રેડી ધન કમ્પ્લીટ હોય.
હા પણ ઈ તો કહું છું એની માએ જ બજાર ખાતા શીખવાડી લો ને હું તમને સેવું કહું ને એટલે દાંતે દેવાની બજાર મને હા રાતે દઈ દે પછી હું દુકાને રાતે પાછો નહીં, તળાવે દાંતે. વયો. દાંતે હા હા દાંતે દે ને માવો ખાય પૈસા સોરે બજાર એના સાંજ બોલો વિડીયો તો તારી ઉતારે રેલગાડી નીકળી એવું લાગે. હા પણ એ તો વાત છે પણ હવે નથી સમજવું તો શું કરવું કયો મારું દીકરું થઈ બહુ. અને અત્યારે તમે એના બાપાને ફોન કરજો ને એમ કે મારી છોડીનો વાંક નથી મારી છોકરીને બહુ સજે છે આમ કરે છે તેમ કરે છે એવું બધું કે તમને કીધા ભાઈ કરે તો છે ને ભાઈ તોરલ જેવી હોવી જોઈએ. તોરલ જેવી ન હોય તો કાંઈ નહીં પણ આપણે મા બાપ હાંસવીને બે હે ને આ બધા લખણ એના જે વ્યસન છે એ મૂકી દે એટલે આપણે તેડી લેવા તૈયાર થઈ. હવે હું વાત કરું છું ભાઈ, બને એટલી કોશિશ કરું છું. મને તમારો ફોટો મોકલો, આપણે ધર્મિષ્ઠાબેનનો ફોટો મોકલો અને તમારી સાસુનો મેળ થાય તેનો મોકલો. એટલે હા હું જ આપણે હરખા ઉપાડી રસીલાબેન. હું તમને તમે કહો ને એવા પ્રૂફ બાપુ એને મારા ઘરના દવા લેવડાવી તોય મેં કાંઈ ન કીધું. હું કેટલો કઠણ માણસ કહેવાય એમ જો અત્યારે મને ભગવાનનો છોકરો આપ્યો એ બરોબર નકર એને વિચાર કરો તમે મેં કેટલું સહન કર્યું છે મારા ઘરના ને દવા લેવડાવી એને બોલો એમે મને પૂછ્યા વગર દવા લેવડાવે એને. અત્યારે બાળકમાં શું છે? આ મારો છોકરો છે અત્યારે એ અહીંયા છે કે ન્યા છે? એ ના છે ના લઈ ગયેલા છે. કાંઈ વાંધો દીકરો એ છે. અત્યારે માંદો છે ને તોય આપણને કહેતા નથી કે માંદો છે એમ બોલો મારા છોકરાને કાલે વારે કાંક થઈ જાય તો મારે હું લઈને લેવી. એ તો ન્યા સકર મારી આવે ને એ ક્યાં પાકિસ્તાનની બોર્ડર નથી ગળવા દેતા ના એમ કે કાંઈ આવી તો મારું એમ ધમકી આપે ને કેસ કરવાની ધમકી આપે. તો હસૈયો ભેગું લેતું છે ભાઈ. હવે મારે બીજું શું કરવું જો? હા બીજું શું કરવું જો તમે કાયદાની રીતે ગઈ તો કાયદા રીતે જો આપણે કાયદેસર છૂટું કરી નાખ્યું બરોબર એ રીતે તૈયાર થઈ એમ કે સમાજની દ્રષ્ટિએ છૂટું કરવા તૈયાર થઈ પછી તો કાંઈક રીતો હોવી જોઈએ ને. એક તમને પેલી હું તો વિપુલભાઈ સલાહ આપું કે દીકરો છે અને છૂટાછેડાની વાત કરો ને તો દીકરાની જિંદગી બગડે એવો પ્રયત્ન આપણે બને ત્યાં સુધી ન કરાય. પણ નથી કરવા હું સમજુ છું હાલો કરવા જ નથી બરોબર મારા છૂટાછેડા નથી કરવા પણ એના માં ફોન કરે ને એટલે મારા ઘરે અઠવાડિયું નથી હાલતું હું તમને એમ કહું છું. એની માવું એ રિહામણા કાઢ્યા ને એની છોકરી એકવાર રિહામણું કાઢે જે તમને કહી દઉં. હા એ તો છે જ તે ને કેમ કે જેને એના બાપા હારા છે મેં તમને કેમ સામે કીધું એના બાપા હારા છે. બાપ એવા બેટા ને વડ એવા ટેટા. હા એમ હા એમ એટલે એ માં એવી દીકરી કેમ કે જેની માં એવું કામ હોય અને એની માએ રિહામણા કાઢ્યા હોય કેમ કે આ તો જેનું ખાનદાન ઉજળું હોય જેની માં ઉજળી હોય એ છોકરી મરી જાય પણ કોઈ દી તમને કહું રિહામણા ન કાઢે અને આ કોઈ દી હકે જીવવા ન દે ભાઈ. નો જીવવા દે એના નકર એના ગોહિલ પરિવાર આખો મવા છે કે ને મવા ખેડૂત બે બળદિયા લઈને ટાઈસનું ગાડું ભરીને જતા હતા અને હામો એની હામો ગધેડો આવ્યો અને ઓલા ગધેડાએ કીધું ઓલા બળદિયા વાળા કે તમે એક કામ કરો ને જે ગાડું છે ને આમ કટરમાં ઊંચું નાખી દો ને ખેડૂત બીજી વાર છે ને ટાઈસનું આખું ગાડું ભરતો બંધ થઈ ગયા. એટલે ઓલા બળદિયાએ કીધું પણ કે તે એવું કર્યું હતું તો કે આ મારી માથે કુંભારે એકવાર એ છે ને મોટા ઘડાન બડાન મૂક્યું હતું ને તો મેં એકવાર ખલકું ઊંધું નાખ્યું ને તેતું કે કુંભાર માથે ગોરાન ઘડા મૂકતો બંધ થઈ ગયો. એ કે તારી માં કોણ કે મારી માં ગધાડી. એ કે ભાઈ તારી માં ગધાડી છે અમારી માના પૂજન થતા હોય બાપુ એમ લો એનાથી આ નો થાય. હા એમ હોય એટલે આમાં મવા છે ને મવા એ મવા અત્યારે મારા ઘરના મવા છે ને આવડા બોટા છે મારા હારા. હવે એનું મૂળ ગામ ખરેડ છે બરાબર. મને ઈ કઈ મારા હારા છે મારા હારા કોઈ દિવસ કાંઈ અત્યાર સુધી મને કીધું નથી બરાબર પણ મારા હાવ હું કામ ચડાવે ને એને હું વાંધો છે ને ઈ જ નથી ખબર પડતી. ઈ તો ત્યાં છોકરી ઘરે હોય ટેકો થાય પણ એને ખબર ન હોય આડો પાડો વાળા દાંત કાઢે જેની છોકરી રિયા હોય. મવા છે ને મવા ગોહિલ પરિવાર એ ગોહિલ પરિવારમાં કોઈનું આજ સુધી છૂટું કર્યું હોય ને એવો ઇતિહાસ નથી બોલો. રિહામણું કર્યું હોય ને એવું નથી બોલો. હવે આ એને પેલ કરી બોલો એના ખાનદાન અત્યારે મારામાં ફોન આવે કે અમારામાં આ વસ્તુ બની નથી એમ અને એને છૂટું કરાવવું હોય કે છૂટું એમ કરવું હોય ને તો એમ કુટુંબ કોઈ નહીં આવી એમ એના કુટુંબના એમ કે બોલો. ઓકે બોલો મને છે ને ભાઈ તમે મને બધા પુરાવા મોકલો. આ બધા પુરાવા તમે કહો જો પૈસા